ઝેરોક્સની દુકાનની આડમાં ચાલતા નકલી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો. પાટણ જિલ્લા પોલીસે સમગ્ર મામલે 2 લોકોની ધરપકડ કરી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે પાટણ પોલીસને ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામે નકલી ચલણી નોટ છપાતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે શિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સની દુકાન પર દરોડા પાડીને નકલી ચલણી નોટ બનાવતા શખ્સોને દબોચ્યા હતા. જેમની પાસેથી પોલીસને 500 રૂપિયાના દરની 492 નકલી નોટ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી નિકુલજી ઠાકોર ઝેરોક્સની દુકાનમાં એક કિશોરને સાથે રાખીને નકલી ચલણી નોટો તૈયાર કરતો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે સ્થળ પરથી પ્રિન્ટર, કાગળ, નોટો છાપવા માટે વપરાતી શાહી સહિત કુલ રૂપિયા 1,01,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબીની ટીમને એવી બાતમી મળી હતી કે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારના દેલમાલ ગામે એક સિવાય ઇન્ફોટેક નામની કંપનીમાં ઝેરોક્સ સંબંધિત કાર્યવાહી ચાલી રહી છે અને આ ઝેરોક્સની દુકાનની આડમાં જે નકલી ઇન્ડિયન કરન્સી છે, ફેક ઇન્ડિયન કરન્સી છે, એનું પણ પ્રિન્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ચાણસ્મા પોલીસની ટીમે અને પાટણની એલસીબીની ટીમે એક સંયુક્ત રેડનું આયોજન કર્યું હતું. આ રેડ દરમિયાન પંચો અને એફએસએલ અધિકારીને લઈને આ જે સિવાય ઇન્ફોટેક નામની ઝેરોક્સ કંપની છે, આ ઝેરોક્સની દુકાન છે, એની ઉપર રેડ કરતા જે ફેક ઇન્ડિયન કરન્સી નોટ છે એ ઝડપી પાડી હતી. આ ફેક ઇન્ડિયન કરન્સી નોટની વાત કરીએ તો 500ના દરની ભારતીય ચલણની ટોટલ 492 નોટો એલસીબીની ટીમે ત્યાં સ્થળ ઉપર જ સીઝ કરી હતી અને જે આ પ્રિન્ટિંગનું કામ કરતા હતા એવા 2 આરોપીને પણ ઝડપવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે.